તો મિત્રો આજે અમે સત્તાધાર આવેલા છીએ એટલે કે આપા ગીગાનું સ્થાનક અને સૌપ્રથમ આજે હું તમને અહીંયા પાડાપીરનું સમાધિ સ્થાનના દર્શન કરાવવાનો છું. એમ કહેવાય કે આ પાડાપીર છે ને એમને મુંબઈના કતલખાનામાં મોકલવામાં આવ્યા હતા અને 3 જેટલી બ્લેડ છે ને કપાઈ ગઈ અને પછી એમના કતલખાનાના માલિકને એમ થયું કે ખરેખર આમાં કંઈક પરચો હશે અને ફરીથી પાડાપીરને અહીંયા પાછા મૂકવામાં આવ્યા હતા. એવા પાડાપીરના કંઈક ચમત્કારો અહીંયા જોવા મળે છે. તો ચાલો હવે હું તમને આગળ સત્તાધારના દર્શન કરાવું. તો દોસ્તો આજે હું તમને સંત આપા ગીગાનું સ્થાનક એટલે કે સત્તાધાર ધામના દર્શન કરાવવાનો છું અને સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપવાનો છું. તો આ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તેનો ઇતિહાસ અને હાલની કઈ રીતની પરિસ્થિતિ છે અને લોકોની કઈ માન્યતા અને લોકો અહીંયા કેટલા દર્શન કરવા માટે આવે છે દૂર દૂરથી એ સમગ્ર માહિતી આ વિડીયોમાં તમને આપવાનો છું. તો આ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. હવે સૌથી મોટો પ્રશ્ન એ થાય કે સત્તાધાર આવેલું છે ક્યાં? તો સત્તાધાર આવેલું છે જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાથી એકદમ નજીક સત્તાધાર આવેલું છે અને એકદમ ગાઢ અને જંગલ વિસ્તાર તમને ચારે બાજુ નજર દેખાશે. આ જુઓ તમે બધી સાઈડ અલગ અલગ ઘટાદાર વૃક્ષો જોવા મળે છે. આ ઉનાળામાં પણ તમે વૃક્ષો જુઓ. હવે થોડાક જ ટાઈમમાં આપણે સત્તાધાર પહોંચી જવાના છે. માત્ર 4 મિનિટ બતાવે છે અને ત્યાં જઈને હું તમને સંપૂર્ણ દર્શન અને માહિતી સાથે આ દરેક વસ્તુ તમને વિડીયોમાં બતાવવાનો છું. તો હવે ફાઇનલી અમે એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. લખેલું છે શ્રી દાનગીગેવ દ્વાર સત્તાધાર અને એન્ટ્રી અમે કરી લીધી છે. હવે ટૂંક જ સમયમાં કદાચ 3 મિનિટની વાર બતાવે છે તો 3 જ મિનિટમાં અમે સત્તાધાર પહોંચી જશું. અને જો અહીંયા કાર પાર્કિંગનું પણ બોર્ડ મારેલું છે અને આ લોકો પણ સત્તાધાર જતા હોય એવું લાગે છે. ચાલો થોડાક જ સમયમાં આપણે પહોંચી જશું. તો દોસ્તો ફાઇનલી સત્તાધાર આપા ગીગા અને મસ્ત મજાનો આ ગેટ, આટલો વિશાળ ગેટ તમે જુઓ, એકદમ આહલાદક મસ્ત મજાનો નજારો છે અને ઘણું બધું પબ્લિક અહીંયા કેમ કે વેકેશનનો સમયગાળો છે. આ જુઓ તમે જ્યાં જુઓ ત્યાં ઘણા બધા માણસો દેખાઈ રહ્યા છે અને આપણે આ સંપૂર્ણ તમે ભાળો ને વિડીયોમાં એ દરેક વસ્તુ આજે હું તમને ડિટેલપૂર્વક બતાવવાનો છું. તો આ વિડીયોમાં બન્યા રહેજો. દરેક વસ્તુ હું તમને મસ્ત રીતે સમજાવીશ. તો દોસ્તો ફાઇનલી અમે અહીંયા સત્તાધાર આવી ગયા છે અને અમારું પાર્કિંગ થઈ ગયું છે અને આપણા નીતિનભાઈ અહીંયા ઉતરી રહ્યા છે અને દ્રષ્ટિ ભાભી કેમ છો? કેવું લાગ્યું અહીંયાનું વાતાવરણ? જોરદાર વાતાવરણ છે, એકદમ આધ્યાત્મિક વાતાવરણ છે અને ખૂબ જ મજા આવે છે. તો ચાલો અહીંયા મસ્ત મજાનું વાતાવરણ અને જોરદાર બધું દેખાઈ રહ્યું છે ને આ ગેટ જોવો તમે. આ કેટલો વિશાળ ગેટ, શ્રી જીવરાજ બાપુ ભવન. આમ જોવો તમે. આ દરેક વસ્તુની આપણે આજે આખા વિડીયોમાં મસ્ત બધાની મુલાકાત કરાવવાનો છું અને ઇતિહાસ પણ જણાવીશ તમને. તો આ વિડીયોમાં બન્યા રહેજો. આ તમે જોવો મિત્રો, આટલું મસ્ત મજાનું મોટું વિશાળ પરિસર છે. અહીંયા સામે જીવરાજ બાપુ ભવન છે. અહીંયા ઘણા બધા દર્શનાર્થીઓ બેઠા છે અને ચાલો આપણે હવે દર્શન કરીએ. ક્યાંથી સ્ટાર્ટ થાય છે? હા, તડકો તો બહુ છે પણ મજા આવે છે. આ જોવા વિશાળ મસ્ત મોટી ગૌશાળા પણ અહીંયા આવેલી છે અને અહીંયા સામે પાડાપીરનું સમાધિ સ્થળ અને આગળ મસ્ત મજાનું મંદિર આવેલું છે. તો ચાલો હું તમને દરેક દર્શન કરાવું આગળ જઈને. અહીંયા આપણને એક આપણા સબસ્ક્રાઈબર પણ મળી ગયા છે. જો એમણે ભાઈએ આપણું પેજ સબસ્ક્રાઈબર પણ કરી લીધું છે. વાહ ભાઈ વાહ, સુરત માર્કેટિંગ. તો આ ફાઇનલી અમે એન્ટ્રી કરી લીધી છે. અહીંયા જો ઘણા બધા વડીલો અહીંયા બેઠા છે. આ દાદા પણ દર્શન કરીને આવ્યા છે અને અહીંયા મસ્ત મજાનો આશરો છે અને આવા તડકામાં પણ અહીંયા જરીક પણ ગરમી ન લાગે એવું અહીંયા આયોજન પણ કરેલું છે. અને જો અહીંયા ઘણું બધું પબ્લિક અહીંયા દર્શન કરવા માટે આવ્યું છે. જો મોટી ઉંમરના ઘણા બધા વડીલો, આમ જુઓ તમે. આ દાદા છે અહીંયા મોટી ઉંમરના ઘણા બધા. હવે અહીંયા તમે સામે જોઈ રહ્યા છો એ છે શ્રી સત્તાધાર પુંજ શ્રી ગીગા આપાનું સમાધિ સ્થાન. આ તમે જોઈ રહ્યા છો અને કેટલું પબ્લિક અહીંયા આવી રહ્યું છે અને અહીંયા જે કંઈ પણ પબ્લિક આવે ને એને એકદમ વિનામૂલ્યે નિઃશુલ્ક ભોજન પ્રસાદી કહી શકાય કે એકદમ વિનામૂલ્યે પ્રસાદી આપે છે. અહીંયા જુઓ કેટલા હજારો ભક્તો અહીંયા દર્શન કરવા માટે જઈ રહ્યા છે અને અહીંયા સામે ભોજનાલયની પણ મસ્ત મજાની વ્યવસ્થા કરેલી છે. તો ચાલો આપણે ભોજનાલયની પણ તમને હું વિઝિટ કરાવું. તો ચાલો આપણે ભોજનાલય તરફ આગળ વધી રહ્યા છીએ અને આ જો બધા ભક્તો ચાલો હવે પ્રસાદી અમે લઈ રહ્યા છીએ. ગુંદી, ગાંઠિયા, શાક, રોટલી અને જો એકદમ વિનામૂલ્યે આ દરેક પ્રસાદી આપવામાં આવે છે અને આટલો વિશાળ હોલ છે તમે જોઈ રહ્યા છો. આ દોસ્તો તમે જોઈ રહ્યા છો આ દરેક અહીંયા આવેલા દર્શનાર્થી પ્રસાદી લઈ રહ્યા છે અને એમ કહેવાય છે કે અહીંયા એક સમયે 3 વર્ષ સુધી સતત દુષ્કાળ પડ્યો હતો ને તો પણ અહીંયા ભોજન ક્યારેય ખૂટ્યું ન હતું અને દરેકને ભોજન પૂરું પાડવામાં આવ્યું હતું અને અહીંયા એવું કહેવાય છે કે અહીંયા ક્યારેય ભોજન ખૂટતું જ નથી અને દરેક દર્શનાર્થીઓ ભોજન લીધા વગર જતા નથી. અહીંયાની તમે વ્યવસ્થા જુઓ,
આ જો અહીંયાની વ્યવસ્થા કેટલી મસ્ત મજાની છે અને આ જો અહીંયા સફાઈ કરે છે અને જે પોતે જમ્યા હોય પોતે જ ડીશ સફાઈ કરીને અહીંયા ડીશને જોવો તમે અહીંયા ડીશ લૂછીને અહીંયા ડીશને મૂકીને કમ્પ્લીટ કરીને પછી અહીંયાથી જવાનું હોય છે. આ જો અલગ અલગ 4 પાણીના કુંડ બનાવેલા છે, 1 2 3 અને 4. પેલું થોડુંક ગંદુ, આ એનાથી ઓછું ગંદુ, આ ચોખ્ખું અને એનાથી સાવ ચોખ્ખું, અને 4 જગ્યાએ પાણી ચોખ્ખું એટલે કે ડીશ ચોખ્ખી થયા બાદ અહીંયા સાફ સફાઈ કરીને અહીંયા ડીશ મૂકી દેવામાં આવે છે. તો આ ઘણા બધા અહીંયા સેવા પણ કરી રહ્યા છે. આ જો આ બેન ઘણી બધી થાળીનો થપ્પો લઈને જઈ રહ્યા છે અને અહીંયા હજારો ભક્તો અહીંયા આવી રીતે દરરોજ ભોજન લેતા હોય છે. અમે જ્યારે આવ્યા હતા ને ત્યારે અહીંયા લાઈન નહોતી, પણ જુઓ તમે હવે અહીંયા લાઈન લાગી ગઈ છે પ્રસાદ લેવા માટેની. આટલું ઘણું બધું પબ્લિક અહીંયા આવી રહ્યું છે જુઓ તમે. અને જો 2002 શ્રી ગીગે અન્નપૂર્ણા ભંડાર 2002થી અહીંયા આ નવું બાંધકામ કર્યું એવું મને લાગી રહ્યું છે અને ખૂબ જ સારી વ્યવસ્થા છે. તમે લાઈન જુઓ એકદમ કમ્પ્લેટ મસ્ત મજાની જેન્ટ્સ અને લેડીઝની અલગ અલગ લાઈન પણ અહીંયા કરવામાં આવે છે. આવજો જય આપા ગીગા એવું લખાણ કરીને આપણને અલવિદા કરે છે. આ જો હવે હું તમને વડલાના પણ દર્શન કરાવું છું. વડલો નથી પણ આ પીપળો છે ભાઈ, આ કંઈક પીપળો છે. હવે અહીંયા શું હોય તો ખ્યાલ નથી. હનુમાનજી મહારાજ બિરાજેલા છે અને આ પીપળો છે જુઓ તમે. આ જો અહીંયા કેટલું બધું પબ્લિક અહીંયા દર્શન કરવા માટે આવી રહ્યું છે અને આ મેઇન ગેટ છે પૂજ્ય શ્રી આપા ગીગાનું સમાધિ સ્થળ. અને હવે આપણે આગળ હજી પાડાપીરના પણ તમને હું દર્શન કરાવવાનો છું. તો ચાલો હવે આપણે પાડાપીરના દર્શન કરવા જઈએ. એમ કહેવાય કે આ પાડાપીનને મુંબઈના કતલખાનામાં મોકલવામાં આવ્યા હતા અને 3 જેટલી કરવત આ પાડાને ઉપર મૂકીને એટલે કપાઈ ગઈ. અને ત્યારે એમના કતલખાનાના માલિકને એમ થયું કે નહીં, ખરેખર કંઈક પરચો હશે આ પાડામાં, અને જ્યાંથી લાવ્યા હતા ને ત્યાં પાડાને ફરીથી પાછો મૂકવામાં આવ્યો એવી કંઈક અહીંયાની માન્યતા. મિત્રો, ગુજરાતની ધરતી પર અનેક ચમત્કારી ધામો આવેલા છે, પણ આ એક એવું ધામ છે જ્યાં આજે પણ કોઈ પણ વ્યક્તિ ભૂખ્યું પાછું નથી જતું, જ્યાં સેવા જ સૌથી મોટો ધર્મ માનવામાં આવે છે અને અહીંયા લાખો શ્રદ્ધાળુઓ પોતાનું માથું ટેકવે છે. એટલે કે એવું ધામ એટલે કે આપા ગીગાનું સમાધિ સ્થાન એટલે કે સત્તાધાર ધામ. હવે એમ કહેવાય છે કે અહીંયાના પરચા આજે પણ અહીંયા ખૂબ જ જીવંત છે. જો મિત્રો અહીંયાની વાત કરું ને તો સત્તાધાર ધામ ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં ગીર જંગલ નજીક વિસાવદર પાસે આવેલું છે અને આ સ્થાને માત્ર મંદિર નથી પરંતુ લાખો લોકોની શ્રદ્ધા અને વિશ્વાસનું કેન્દ્ર છે. અહીંયા લાખો લોકો દર્શન કરવા માટે દરરોજ આવતા હોય છે અને અહીંયા ભોજન લીધા વગર કોઈ પણ વ્યક્તિ પાછું પણ જતું નથી. હવે અહીંયાની શરૂઆતની વાત કરું ને તો આ ધામની શરૂઆત થઈ હતી મહાન સંત શ્રી આપા ગીગા બાપુ દ્વારા. અને કહેવાય છે કે લગભગ 200 વર્ષ પહેલાં સૌરાષ્ટ્રમાં ખૂબ જ ભયંકર દુષ્કાળ પડ્યો હતો અને 3 વર્ષ સુધી વરસાદ પણ નહોતો થયો. એ સમયે લોકો ભૂખ્યા હતા, પશુઓ તરસ્યા હતા અને આખો વિસ્તાર મુશ્કેલીમાં હતો. હવે કરવું તો કરવું શું? એ સમયે આપા ગીગા બાપુએ મહાન સેવા શરૂ કરી અને એમ કીધું કે મારા દરવાજેથી કોઈ પણ વ્યક્તિ ભૂખ્યું પાછું નહીં જાય. એટલે કે અહીંયા ખૂબ જ મોટું વિશાળ અન્નક્ષેત્ર ચાલુ કર્યું અને આજે પણ હજારો અને લાખો લોકો અહીંયા ભોજન અને પ્રસાદી લઈને એકદમ વિનામૂલ્યે ધન્યતા અનુભવે છે. અને બીજી એક વાત કરું ને તો આપા ગીગા છે ને ગાયો પ્રત્યે તો ખૂબ જ દયાળુ હતા. એમણે ખૂબ જ વધારે ગાયો અહીંયા સેવામાં રાખી હતી અને ગૌશાળાની શરૂઆત કરી હતી. આજે હજારો ગાયો અહીંયા જોવા મળે છે અને ભક્તો પણ માને છે કે ગૌસેવા કરવાથી પુણ્ય મળે છે અને મનની શાંતિ પણ પ્રાપ્ત થાય છે. અહીંયા સૌથી મોટી રહસ્યમય અને એમ કહેવાય ને કે વાત છે એટલે કે પાડાપીર. એટલે કે એકવાર વર્ષો પહેલાં એવું બન્યું હતું કે મુંબઈમાં પાડાને કતલખાને મોકલવામાં આવ્યો હતો અને એ સમયે એ જે કતલખાનાની જે બ્લેડ હતી ને એ 3 જેટલી બ્લેડ આમ ટુકડા થઈ ગયા અને એ સમયે કતલખાનાના માલિકને થયું કે નહીં આમાં કંઈ ખરેખર પરચો હશે અને એ સમયે તરત જ પાડાપીરને અહીંયા ફરીથી પાછા મૂકી ગયા. સત્તાધારની જગ્યા છે બરાબર. શામજી બાપુ સ્થળ છે. હા, બીજું કાંઈ આપણે આગળ કાંઈ ખબર ન હોય. પ્રસાદીમાં ગુંદી ગાંઠિયા શાક રોટલી એ એકદમ ફ્રીમાં. હા, ફ્રીમાં. કેવું લાગ્યું અહીંયાનું વાતાવરણ? બહુ હાઈકલા વાતાવરણ. મજા આવી ગઈ ને? હા. ક્યાંથી આવો તમે બધા? બિલખાથી. બિલખા. હા. વાહ ભાઈ વાહ, જય આપા ગીગા. જય આપા. જો જૂનું મંદિર તો હતું જ, હવે અહીંયા નવું મંદિરનું બાંધકામ થઈ રહ્યું છે અને પૂર જોશમાં કામ ચાલી રહ્યું છે. તો ક્યારે પૂર્ણ થશે મંદિર એ તો ખ્યાલ નથી, પણ તમે જુઓ અત્યારે એક પછી એક શિલા ગોઠવાઈ રહી છે મંદિરની અને જુઓ તમે કામ પૂર જોશમાં છે ને ટૂંક જ સમયમાં કદાચ આખું નવું મંદિર બની જશે. અને ચાલો હું તમને એક દર્શન કરાવું બીજા. આમે ગેટ ક્યાં રહ્યો? હા, યા એટલે હોય શું એમાં પીપળામાં? શું છે? પીપળામાં ભૂત બાપા. એટલે
ભૂત બાપાના દર્શન કરવાના હોય. ભૂત બાપાના દર્શન એવું હા. કે કહે ને કે હે? ભૂત અહીંયા બાંધી દીધા હતા શ્યામજી ઈ બાપુ એવું નથી કે જે કોઈ પારકો પોલો હોય હા. એને અહીંયા ઘાટે ન વારે પછી ઓટોમેટિક ત્યાં વહી જાય એને ભૂત એટલે કોઈ કોઈને પારકો ભૂત પોલો હોય વળગવું હોય તો હા, એ એ નીકળી જાય. એવું છે એમ ને હમ. એટલે ટૂંકમાં કોઈને ભૂત પ્રેત વળગવું હોય તો અહીંયા આવે હા, નીકળી જાય. નીકળી જાય આ વડલા શ્રદ્ધા બાંધી દે. શ્રદ્ધા શ્રદ્ધા એ તો શ્રદ્ધા જ હોય ને શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની શું જરૂર શ્રદ્ધા હોય એટલે એ નીકળી જાય. હા કાંઈ નહીં ચાલો વિશ્વાસ. વિશ્વાસ 100%. હવે આપણે જોઈએ કે ભૂતનો પીપળો એવું કંઈક કહી શકાય હમ. હે ને હમ. ચાલો આપણે આગળ જઈને તમને બતાવું ભૂતનો ઇતિહાસ કોઈને પારકો પોલો હોય હા. તો એને વરગાર હોય તો અહીંયા નવારી ઘાટે હા મંદિરે લઈ જાય ને અહીંયા આવે એટલે એને નીકળી જાય. હા એવું છે પછી આ કેટલા વર્ષ જૂનું છે આ મંદિર એ તો જૂનું તો 300 વર્ષ. 300 વર્ષ જૂનું હા, જૂનું તો મારો જલમયનો હતો. હે 60 વર્ષની ઉંમર છે મારી. વાહ ભાઈ વાહ હે. ભાઈ અહીંયા જમવાનું આ તો આપણે વાત સાંભળી કોઈ વાતું કરે આગળના હા માણસો. એ તો એમ જ હોય ને આપણને એમ કે આપણે તો તે તો જલમયનો હોય ને. અહીંયા અન્ન ક્ષેત્ર ચાલુ જ હોય 10:30 થી 3. 10:30 થી 3 એક પણ રૂપિયો લીધા વિના હમ. હા તમે અહીંયાના જ રહેવા છે એમ ને અમે વિસાવદર પોપાટ એટલે અહીંયા સેવા રહેવાનું કરો હોય, સેવા. વાહ જો આપણને અહીંયા સેવા કરતા એક ભાઈ પણ મળ્યા છે કે જે સત્તાધારમાં અંદર સેવા કરે છે અને હવે આપણને ભૂત બાપા ને હાય. ભૂત બાપાના દર્શન કરવા જઈ રહ્યા છે તો ચાલો આપણે જોઈએ કાંઈ નહીં ચાલો જય આપા ગીગા સો તમને હું દર્શન કરાવું છું જય ભૂત બાપા દર્શન માટેનો સમય સવારે 6 થી સાંજે 8:30 કલાક જય ભૂત બાપા કોઈને પણ ભૂત પ્રેત વળગાણ થયું હોય તો અહીંયા ભૂત નીકળી જાય એવું કહેવા માંગે આમ જુઓ તમે છે ને એકદમ એમાં વધારે તો શું કહી શકું શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની શું જરૂર છે કહેવાય ને જો જય ભૂતળા દાદા અનેક ભૂતળાઓ અહીંયા કાઢ્યા છે મને લાગે છે આ જો અહીંયા ઘણા બધાના ફોટા પણ મૂકેલા છે આમ જો જય ભૂતળા દાદા કેટલા ફોટા છે જો માનતા કઈ રીતનું હોય નીતિનભાઈ આમ ઘણા બધા ને પ્રેત ભૂત વળગું હોય ને એના માટેનું કઈ રીતનું હોય આ કાઢે અહીંથી કઈ રીતનું બધા હોય? બધી આમાં માનતા લાગે છે હા જોતા એવું લાગે છે બધી માનતા પૂરી કરવા માટેનું આ એટલે હોય કઈ રીતે અહીંયા આ વડલામાં આ વડવાયું જુઓ કેટલી વિશાળ મસ્ત મોટી વડવાયું છે દાદા કઈ રીતનું છે અહીંયા ભૂત બાપા એટલે ભૂત બાપા સ્વામીજી બાપુ હતા ને હા એને ગામડેથી લાવ્યા હતા હા કે અત્યારે જે પહેલો થાળ ધરે ને અહીંયા ભૂત બાપાને ધરે અને એના થકી આ બધું વ્યવસ્થિત. પછી એવું કઈ કોઈને ભૂત પ્રેત હોય તો નીકળી જાય એવું કઈ છે આ એ આરતી ટાઈમે આવે તો એ ખ્યાલ આવે એને કે કાંઈ એવું હોય તો અંદર પ્રવેશ ન કરે. જય ભૂતળા દાદા જય ભૂત બાપા આમ જુઓ તમે અહીંયા સિગરેટ પણ અહીંયા ધરવામાં આવે છે જો અહીંયા સિગરેટનું એક છે અને એક અહીંયા સ્ટેન્ડ કરેલું આમ જુઓ તમે આ બધા દર્શન કરવા આવ્યા છે અને એમ કહેવાય કે પેલા દાદાએ કીધું ને કે ભૂત પ્રેત કોઈનો વળગાડ હોય તો આરતી સમય આવે તો અહીંયા નીકળી જાય છે જય ભૂત બાપા એકદમ આવા ઉનાળામાં પણ મસ્ત મજાનું વાતાવરણ છે અને આ ભાઈ સિગરેટ જેગી રહ્યા છે જો જો આ સિગરેટ અહીંયા સ્ટેન્ડ ઉપર લગાડી રહ્યા છે એક ઘણી બધી લાવ્યા છે આખું આ કઈ રીતની એ લોકોની માનતા હોય તો આપણને ખ્યાલ નથી એટલે આ સિગરેટ એક પછી અહીંયા ભૂત બાપાને ચડાવી રહ્યા છે જુઓ તમે વાહ ભાઈ વાહ ખરેખર ધન્ય થઈ ગયા મજા આવી ગઈ બે સિગરેટ ચડાવી અને હજી ઘણી બધી છે જો આના હાથમાં ત્રીજી ચોથી અને આખું બંડલ લઈને આવ્યા છે જય ભૂત બાપા તો ફાઇનલી દોસ્તો આપણે સત્તાધાર ધામના દર્શન કર્યા અને તમને વિડીયો કેવો લાગ્યો તે ચોક્કસથી કોમેન્ટ કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે સુરત માર્કેટિંગ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ફરીથી નવા વિડીયોમાં મળીશું જય હિન્દ જય ભારત